જય માતાજી મિત્રો, સ્ટાર1 મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર મિત્રો. તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. સત્સંગ કરવા જાવ કે મંદિરે જાવ, બીજે હું ક્યાં જાવ હવે આ ઘંટા ઘટ પડે? અરે હું તો ખાલી તમને પૂછું છું બા, એવા તમે તો પાછા ખારા થઈ જાવ. તે ખારું થવું જ પડે. હું બારી નીકળી નથી, તારે કેકારો કરવાની આદત જાતી નથી. તને 17 વાર કીધું છે કે હું બારી જાતી હોય તારે તઈએ કઈ કેકારો ન કરવો. અરે બા, હું તો અમસ્તી તમને પૂછું છું કે મારો એવો ઈરાદો થોડો હોય. હા, ઈ મને બધી ખબર છે તારી, તું હું કેમ પૂછતો હોય? મને ખબર છે ને. એમાં એક વાત પૂછું? હા. આ મારા હારા વઈ ગયા એનો તમને કઈ જાજો ગમ નથી કા? તે એમાં હું ગમ રાખવાનો હોય પણ, અને ગયા ઈ કઈ પાછા આવવાના નથી કઈ. ઈ તો મને ખબર છે, આ તો હું ખાલી પૂછું તમને. એટલે મારે હું તને રોઈને બતાવવાનું કે મને ગમ છે એમ? એવું નથી કહેતી બા, તમે તો પાછા ખારા થઈ જાવ. ઈ ખારું થાવું જ પડે. તું હું કેવા માંગસ નહીં, હું બધુંય સમજુ છું તારું. ના બાપા ના, મારો એવો કાઈ ઈરાદો નથી. હું તો અમસ્તી તમને કહેતી હતી. તી કિના ઘરે છે સત્સંગ? મોંઘીમાન ઘેરે છે આજ. છે તો મોડા આવશો ને? ન્યા ગયા પછી મને ખબર પડે કે વેલી આવું કે મોડી આવું. ઈ તારે કાઈ પંચાયત નથી કરવાની. અરે ના, મારે તો રાંધવાનું હતું ને એટલે હું તમને પૂછતી હતી. ઈ તો બધી બાઈ રાંધવાનું જ હોય, અને આ ઘરની હાવું હું સૌ, તું નહીં. ઈ મને ખબર છે. તે હું એમ કહું, તમારા દીકરાને ફોન આવ્યો તો. હું ફોન આવ્યો તો? હા, 3 દીમાં ઘરે આવી જાહે. 3 દીમાં વઈ આવવાનો છે? હા. મને તો 15 દીનું કહેતો તો કે હું 15 દી સુધી નહીં આવું. એમાં એવું છે, પહેલા એને હે ને આખું જવાનું હતું. કેટલે વાગે? એ કાંઈક મધ્યપ્રદેશ કેવાય ઈ બાજુ. તે હવે એટલે બધે નથી જવાનું, અમદાવાદથી પાછા આવે. અમદાવાદથી પાછો વળી ગયો? હા. બહુ વેલો વયો આવે છે. તે ઘરે ન આવે? ઘરે આવે એનો મને કાંઈ વાંધો નથી, પણ આ તો ઈ 3 દીમાં પાછો વયો આવે છે ને એટલે કામમાં કાંઈ લોચો નથી પડ્યો ને. એ ના રે ના બા, એને કાંઈ લોસો નથી પડ્યો. પહેલા ઈ આખે જવાના હતા અને અમદાવાદથી પાછા આવી જાહે. તે 3 દીમાં વયો આવશે? હા. તને ફોન કર્યો છે, મને તો ફોન નથી કર્યો. બિચારા નવરા નો થઈને ખટારો હલાવતા હોય ને બા. આહાહાહા, તને ફોન કરવો હોય તો ઈ નવરો થઈ જાય, અને માને ફોન કરવો હોય તો જરાય ટાઈમ ન હોય. એવું નથી, બિચારા ખાવા બેહેન તે 5 મિનિટ તો માન વાત કરે મારી હારે. લ્યો, કે મને કોક દી ફોન ન કરે, કહેવાય ને કે બા હું 3 દીમાં વયો આવવાનો છું. તે હવે એમ કહું છું, મોડું થાય છે, મારે કામનું ને રાંધવાનું શું છે? તમે બપોરે આવશો તો? એ તને હારું લાગે ને ઈ તું રાંધી નાખજે. અરે હું તો બા એટલે પૂછું કે ખાવા તો ઘરે આવશો ને? પરમદી સેઠ ખાઈને જ આવ્યા હતા તમે. ઈના સત્સંગમાં ગયા પછી ખબર પડે, અને ઈ બધી પંચાયત તારે નથી કરવાની હું ખાવા આવી કે નહીં આવું. તું રાંધીને તૈયાર રાખજે. એ હારું, લ્યો. આનું મને કઈ સમજાતું નથી. દિવસે દિવસે નવું જ રૂપ જોવા મળે છે. કા મંજુ ભાભી? લે વિપુલ ડોહા, અહીંયા આવો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. કેમણા ઉપડા? એ ખપારીમાં જરાક વેલ્ડિંગ તૂટી ગયું હતું ને તો વેલ્ડિંગ કરાવવા ગયો તો, અને હવે જાઉં છું વાડીએ. કે હા, તો તમે આજ બજારમાં? હું ગઈ તી સત્સંગમાં મોંઘીબાન ન્યા. હા, તમારે પાછું શું છે, સત્સંગ વધારે રહ્યું. હા હા. આ પરબત બાપાની વાડીએ શેઢે બોલડી છે નથી, બોર તોડતી આવતી હતી હારવાર. લે બોરા તો આમ જો મારી વાડી એમ છે, કઈક શક્કર મારો. તમારી વાડીએ છે? લે હા. મને ક્યાં ખબર તમારી વાડીએ બોલડી છે? મેં કીધું તમે કાપી નાખી હશે. ના ના, તમે નવા મકાન ન બનાવ્યા વાડીએ? વાડીએ મકાનનું કામે ચાલુ છે, પણ તમારે ક્યાં કઈ આટો મારવો છે? કઈક આવો બોરા છે, બકાલું છે, આવું કોથમરી મેથી ને એવું લઈ જાવ તમે. રીંગણા છે? હા, રીંગણાય છે. તમને રીંગણા બહુ ભાવે ને? રીંગણા બહુ જ ભાવે હો. કાઈ વાંધો નહીં. અને મરચા કેવા થયા છે? મરચા હજી નથી જોઈ એવા થયા. અત્યારે હું વાડીએ જાઉં છું, બરોબર. હું રીંગણા લેતો હોય ઘરે દઈ જઈશ તમને. આમ ભરાય એવા રીંગણા જોઈશે ને તમારે? આખા રીંગણાનું શાક થાય ને એવા રીંગણા દેજો. આ કાંઈ વાંધો ને, આ ફેર જાવ ને એટલે લેતો આવું. શું છોકરો ખટારો આકવા ગયો, આવ્યો પાછો? ના રે ના, હજી તો નથી આવ્યો. 3-4 દી પછી આવવાનું કેતો તો. હા. એ મને તો ફોન આવ્યો નથી, વહુ ને ફોન આવ્યો તો તેની હારે વાત થઈ, મારી હારે કઈ વાત નથી થઈ કઈ. એવું છે. હા.
ભાભી હવે તમને ખરેખર આ મારા ભાઈ વહી ગયા પછી આવું બધું એકલું એકલું લાગતું હશે ને? લાગે તો ખરા પણ શું કરવું હવે? એ સાચી વાત છો. ખરેખર અત્યારે નકર જો આ તમારી આમ જોતા એવું લાગે કે આમ નવી હાડિયું ચૂડલાન આમ જો તમારી માંગ ભરી હોય ને, ઓહો હો હિરોઈન ટૂંકી પડે ખરેખર હો. જો આવા તમે લુકમાં હારા દેખાવ છો તો ઓલા લુકમાં તમે કેવા દેખાવ? એ તો હું હારી જ લાગુ, પણ હવે આ તો ક્યાં મારે સોળા શણગાર સજીને મારે ક્યાં જાવું હવે? એ સાચી વાત છે તમારી. આમાં તો શું છે હવે, હું જરાક પૈણી ગયો છો, નકર તો હજી કઈક વિચારે તું. એ તમારા વરોય કઈ દેખાતા નથી હો. એમ? હા, ના એમ શું છે, હું ખાધેલ પીધેલ માણસ છો. એવું ખાધેલ બીધેલ ની કઈ વાત નથી, પણ આમ બેઠી થોડી ના છો ને એટલે નાના એવા જ લાગો તમે હજી. હા જો તારા ઘરે છોકરાની વહુ આવી ગઈ ને, હા, હજી મને એમ લાગે કે તું કુંવારી છો. ભાભી હાવ ખાસું કહું છો, અત્યારે એવી લાગેસ તું. હાવ સાચું કેશો. હા, આ તો હવે મારે ઘરે ડોસી છે એટલે આ ઉંમરે કઈ ડોસીને છૂટા છેડા દેવાય નહીં. તારું ભાભી મને બહુ પેટમાં ભર્યો. આ એકલે એકલે રહેવું ને, આ જિંદગી કેમ નીકળે તારી? ઈ બધી વાતની મને ખબર છે, હા પણ તારે તો ઘરમાં ડોહી છે, હા, એક ઘરમાં કઈ બે તો ન પોહાય. ના પોહાય નહીં. જો કદાચ તારો વિચાર હોય ભાભી તો આપણે કદાચ ડોસીને રજા દઈ દઈએ એમ. હાલ હાલ હવે હાલી હું નીકળો છો, પણ હવે ઈ હારું લાગે કાઈ? ના હારું તો ન લાગે, પણ તને જો હારું લાગતું હોય તો આપણને હારું જ લાગે. ના હો, ઈ મને નો મેળાવે, મને તો એકલું રહેવું જ ગમે. એમ? હા હા કાઈ વાંધો નહીં. હું તને શું કહું છું, હું રીંગણા ભાવે ને તને? હા, રીંગણા બહુ ભાવે. હા તો હું ઘરે રીંગણા દઈ જઈશ હો. તો તાણા હર દેવા આવજે પાછો. હમણાં વાડીએ ગયો રીંગણા તોડીને સીધો તાર ઘરે. નકર અમે તો હાંજે વેલા વારું કરીને હુઈ જાય પછી. ના ના વેલા હાર આવી જઈશ રીંગણા લઈને. કોઈ નો જાતા, રીંગણા રાહ જોજો, હું રીંગણા લઈને આવીશ હો. સારું કામ જો. બીજું શું કહું, તારી રાતે કાંઈ કામકાજ હોય તારે તું તારે ફોન કરી દઈશ મને. હા, ઈ તો મને ખબર છે. હાજા માંદા કાંઈ હોય તો આપણે ગાડી છે, હું ગાડી લઈને પોગી જઈશ. એમ તો હજી કઈ વાંધો ન થાય, એમ તો હજી ખડે ગળે છું. એટલે આમ તારી જો કદાચ તબિયત બગડે તો તબિયત તો બીજાની બગડે, મારી તબિયત ન બગડે. મૂંઝાતી નહીં કે મારી વાંહે કોઈ નથી, હજી હું બેઠો છું. સારું, મને એટલું કીધું ને તો મને હૈયા ધરાવ થઈ ગયો. લ્યો તો ધરો રાખજે, હૈયે અમે બેઠા જ છીએ. રામ રામ રામ. એ બોગા ડોહા, કેમડા ઉપડા પણ કેમ છે મંજુડી? મજામાં છું, તમને કેમ છે? આર્યા જોને રેખડા કરી, આપણે તો બીજું શું હોય. તમે તો હવે એકલા થઈ ગયા. આ એકલો 10 વર્ષથી થઈ ગયો. ડોહી વઈ ગઈ અને 10 વર્ષ થઈ ગયા. ઈ તો વાત છે, આમાં સમયને જાતા કાઈ વાર લાગે? કાઈ વાર નો લાગે. અરે રે, 10 વર્ષમાં તમે કઈ વિચાર્યું નહીં? વિચારે હું, ભગવાનના નામ લેવાના હોય. વરામાં 4 થી 5 ફેરે તો હું જાત્રાએ જાઉં છું. એ ભગવાનના નામ તો તોય લેવાય, એવું થોડું છે કે એકલા હોય તો જ ભગવાનના નામ લેવાય. જેના ઘરમાં માણા હોય ઈ ભગવાનના નામ નથી લેતા. એટલે તારો કહેવાનો મતલબ શું છે ઈ કે તો તું મને મંજૂરી? એ મારો કહેવાનો મતલબ ઈ છે કે તમે હજી આમ તો જોવો, હજી ખડે થોડે જ લાગો છો, આમ તો કોઈ લાગતું નથી આમ. એમ નહીં, તું અહીં ઊભી રહે તો. ઊભી રહે, માર તારું કામ છે. પણ એમની આ તમારે કેટલા વરો થયા છે ઈ પેલા મને કયો તો. ઊભી રહે શાંતિથી, પેલા માથે ઓઢ તો. હવે આપણે તો એડી એડી ના કહેવાય, એમાં હું માથે ઓઢવાનું હોય? માથે ઓઢ કહું છું. એ ઓઢી લાવશું, લ્યો ને બાપા. હવે હા હાલી જ નીકળાશે વળી. આ ઓઢ લીધું, લ્યો. અમારા જેવા ધાર્મિક માણસ આવી વાતું કરે લે. તે મેં ક્યાં કઈ પણ ખોટું કીધું છે? અરે અમારે આવું સાચું નથી સાંભળવું. આ તો કોક હોય તો તમને રોટલા ઘડીને દે. ના ના, ઈ વાત જ કાપી નાખ તું. મારી એવી વાત જ કરી માં. ઈ શું વળી? તમે તો બહુ રી કરો છો બોગા ડોહા. આવી વાતો કરવા ધોઈડા આવે છે અમારા જેવા માણા આઈ રે. હવે આખા ગામમાં મારા જેવું કોઈ નથી. હા, ઈ તો મને ખબર છે, ગામમાં વાતું થાય છે કે તમારે જેવું કોઈ નથી. તો કોઈ છે જ નહીં ગામમાં. બીજા એકેયમાં તો કઈ કાઢી લેવાનું છે જ નહીં. ત્યાં વળી આમાંય હું કાઢી લેવાનું છે? ગામમાં મારી આબરૂ કેટલી, આખા ગામમાં કોઈની આબરૂ નથી ને એટલી મારી આબરૂ છે. અને તને આવી વાત કરતા પેલા શરમ નો લાગી? હવે એમાં શેની શરમ આવે?
માણાની હારે વાત ન કરે તો બીજા કોની હારે વાત કરવા જાય? જો મંજુડી, તને પેલી ને છેલ્લી વાર કહી દઉં છું, આ માયલી તારે મારી હારે વાત નહીં કરવાની. તે મેં હું તમને મારી ખોટું કહી દીધું એમ. ખોટું જ છે, સાચું શું છે એમાં? હવે એમ નહીં, તું મને ઈ કહેતો મારા કેટલા વર્ષ થયા? મને થોડી ખબર, હજુ તો તમે જુવાન લાગો છો. અરે બાપાના ઘરે અટાણ હું જુવાન હોય? 70 વર્ષ થયા મારા. એ બાપા, તમારા 70 વર્ષ થયા? ઈ તો કહું છું, તને શરમ લાગતી નથી? 70 વર્ષ એમ કહે કે ઘર ઘેણું કરી લ્યો એટલે? પણ મને એવું લાગતું નથી કે તમારા 70-80 વર્ષ થયા હોય એવું. હજી તો તમે નાના ને નાજુકલા લાગો છો હજી તો. ડોહીએ પણ ભાઈરે ઉપાડો લીધો છો. જો ડોહી, મંજુડી, હા, સાંભળી લે, તને છેલ્લી ને પહેલી વાર કહું છું, આ બધી વાતો તું મારી પાસે બંધ કરી દે, નકા મારો ધોકો પડી જાહે. લે ગામમાં તો કોઈને હારું કહેવાતુંય નથી. બોલો તા તો ધોકા માંડે ઉગામવા. નથી કે વઈ જાય. અરે વઈ જા. જાવ છો હવે, લાકડીઓ પસાડવામાં આવે. હજી જ્યાં લગી નીચે લાકડી પડે તા લગી વાંધો નહીં, તને પડી જાહે. એકલો મન મેલી ગયા કોના રે સહારે. જેદુની ડોશી મરી છે ને તેદુની કેરોસનની લાઈનમાં મારે ઊભું રહેવું પડે છે. કોણ જાણે કેદુનું કૂપનમાંથી નામ નીકળી ગયું કે ખબર નથી પડતી. આ ભાભી લે. ભાભી તમારી જાંજરીનો અવાજ બાકી ખણખણાટ બોલતું તો. કા કેમ છે નાથા ડોહા? હારું છે ને? ઉભા રહ્યો ઘડી. હું બોલ્યા તમે? નાથા ડોહા બીજું હું કહું ન્યા? ઈ એક ખોટું તમે કર્યું ભાભી. કેમ? હું ક્યાં ડોહા જેવું દેખાવ તમને જે કઈ એંગલ થી? એ દેખાતા તો નથી, પણ આપણે વડોવડના છે ને એટલે મેં તમને કીધું. એ ભાભી, હા, બાકી સમજો તમારામાં કાંઈ ઘટતું જ નથી. જેદુનો મારો ભાઈ મર્યો ને ભાભી, તેદુની છે ને આ હાલત તમારી મારથી જોવાતી નથી હો. તો મારે કોને કેવા જાવું મારી બળતરા? નો કયો ને તમે, કોને કેવા જાવો? તો કોક મારી હેડીનું માણસ તો જોઈએ ને તો કોકને વાત કરું ને હું. ભાભી તમે એ વાત કરીને મારે તમને કેદુનું કેવું જ તું, પણ મોઢામાંથી કઈ નતો આપતો ભાભી હો. હું કેવું તું? પણ નહીં તમે પાછા મારી માથે ટાટર થઈ જાવ અને ખારા થાવ તો એ ખોટું થાય ભાભી. ના ના, કયો તો ખરા એટલે મને ખબર પડે. એમ નહીં ભાભી, આ પંખો રહ્યો હે એને પાખડાની જરૂર ન પડે? પડે જ ને, પાખડા વગરનો થોડો પંખો હાલે ક્યાંય? નો ચાલે ભાભી, અને આ સંસારે એની જેવું જ છે. ઈ તો મને ખબર જ છે, સંસાર એની જેવો જ છે, પણ હવે અધવસે મૂકીને વયા ગયા છે તો હું કરું? જો ભાભી એક વાત કરું, બાયડી વગર ભાયડાને ન હાલે અને ભાયડા વગર બાયડી ન હાલે. ઈ તો મને ખબર, કોઈને ન હાલે. એટલે મારે છે ને ભાભી, આમ તમારા બેનનું કૂપનમાંથી નામ નીકળી ગયું છે. ઈ તમારા ભાઈનું નીકળી ગયું છે કૂપનમાંથી નામ. હા, તો તમારું નામ કૂપનમાં છે ને મારું નામ કૂપનમાં છે, અને મારું કહેવાનું ઈ થાય ભાભી, ઈ જો બે કૂપન ભેગા થઈ જાય તો તમને કઈ વાંધો છે? હાલ હાલ હવે હાલી હું નીકળો છો પણ હવે. કા ભાભી, હું ઈ તો તમને કહેતો તો તમે પાછા ખારા થઈ જાવ. ઈ ખારા થાવું જ પડે ને. એટલે તમને મારા ઘરમાં આવવામાં તમને શું વાંધો છે? એ હારું લાગતું હોય ઈ લાગે. કાંઈ એવું ન હોય તમતારે તમારા છે ને છોકરાની ઉપાધિ ન કરતા અને છોકરાની વહુની ઉપાધિ ન કરતા તમતારે બધાને મારા ઘરે લઈ લઈ. પણ તમે એક ખાલી હા પડજો ને ભાભી, એટલે મારા સુખનો સૂરજ ઉગી જાય. હવે ઈ તો હું વિચારીને પછી કઈશ. એમાં વિચાર કરવાનો ન હોય ભાભી, આમાં તો ગળ કરતા ગળ્યું સમજ્યા. મેં કોને લાભ છે ને અંદર, હું તો એમ કહું છું. ઈ એમને માગડી હા ન પાડું. ભાભી તમે હા પાડશો ને, આમ તો ગાડીઓની લાઈન કરી નાખું કેતા હોય તો. હું તમે મનમાં વિચાર નહીં કર્યો ને એવું તો હું કરી બતાવીશ. અરે નાથિયા, મારે ઘેરે છોકરાની વહુ આવી ગઈ છે અને હું આ ઉંમરે આ કરું તો એ હારું લાગે? ગામમાં મારી આબરૂ રે ક્યાંય? અરે મંજુ ભાભી તમે ગામનો વિચાર કરો માં. સમજો મારા સપનામાં તમે કાયમ આવો છો, એટલે છે ને તમને હું કહું છું કે મારા સપના પૂરા કરી દ્યો ને તો સારું કહેવાય એમ. મારા સપના જોશો? હા, કોઈ વાંધો નહીં, સપના જોયા રે પછી તને નિરાતે હું જવાબ દઈશ. એટલે તમે મને હા પાડી દીધી? હા નથી પાડી હજી, પણ વિચારીને તને કહીશું. હે ભાભી? હા, હરખું કહેતા જ જાવ, અહીં ઉભા તો રહ્યો. હું હરખું કહું? હવે હું પાકું સમજુ ને? હજી પાકું નથી સમજવાનું. હું કહું છું
છોકરાને વહુને સમજાવાય. હવે શું કહેવાય કે જો હવે હમણાં ગટપણ મારે આવશે તો મને કોણ પાલવશે? હું આ હોય ને ભાભી, હું નાથો તો તમારું ગટપણ પાળી અને આપણે બસમાં જઈશું ને પાછા આવશું ને, સમજો તમે? એટલે હું તો એમ કહું તમે હા પાડતા જાઓ. એ વિચારીને કહીશું હવે. મારું દીકરું આ મંજુ ભાભી રહ્યા ને એ તો પોદમાં હાટીકું રાખીને ગયા હો. કાંઈ હાય ન પાડી ને કઈ નાય ન પડે, કાંઈ વાંધો નહીં. જેદી હા પાડે તેદી. પણ ભાભી વાટ તો તમારી મારે જોવી જ છે હો. હા, ક્યાં લાગે તમારા નામના સપના જોઈ લઈશ. હાલ તો પંખો તો હમું કરાય એવું. મારું બેટું ક્યારે આવશે? હેરાન કરી નાખે ભાઈ જોવડાવજો. કા રવિ, કા કાકા કેમ છે? હારું હો. એટલે કાકા હું તો બીજાની વાઈટ જન બેઠો તો બીજા જ આવ્યા. આમાં નક્કી ન હોય તમે કેની રાહ જોઈને ઉભા રહ્યો અને કોણ ખાબ કે. ઈ વાત હાસી હો. હા, કયું નો ઊભો હતા અહીંયા? અડધી કલાકથી વાઈટ જોઉં છું. ઓહો, અડધી કલાકથી? કેની રાહ જો? મારા ભાઈબંધ છે. હા, ભાઈબંધ ની. હા, ભાઈબંધ ની રાહ જોવાય. આપણે ભાઈબંધ ની આરે જ થાયો. હા, હું તને શું કહું છું? હા કાકા. એ ઓલા મંજુ ભાભી નીકળ્યા ત્યાંથી? મંજુ કાકી? હા. ના, નીકળ્યા નથી હો. એમાં હું છે, અમારે એક જગ્યાએ સત્સંગમાં જવાનું. તમે ભેગા જવાના? એમાં શું છે, ઈ મારા મજીરા લઈ ગયા. તમારા મજીરા? હા. કેમ કાકા? દાંત કેમ આવે તને મજીરા ને કીધું? મજીરા નું નામ લીધું તો મને ગમે એવો દાંત આવવા મળ્યા. ભાઈ મજીરા નો વગાડ પહેલી વાર સાંભળ્યો. લે કાકા, મંજુ ભાભી મજીરા વગાડે એટલે તું જોઈ રે એક ફેરે. હે? અરે આમ હું ઢોલકામાં, ઈ મજીરામાં તાલે તાલ પડ્યા જાય બે હો. તમારા મજીરા કા લઈ ગયા? એ કઈ કઈક નવરા હોય ને તો કે હું મજીરા વગાડું. કેમ કે હવે સત્સંગમાં જાય ને તો એનો તાલ ફરી જાય છે મજીરા. હવે એનો મજીરાનો તાલ ફરી જાય તો પછી મારા તબલાનો તાલ ફરી જાય. સાચી વાત છે. એટલે બેયને મેળો મેળ હાલવું પડે. એટલે કાકા, હા, તમે મંજુ કાકી ભેગા સત્સંગ કરવા જાવ છો? હા, જાય અમે સત્સંગમાં. જો હા, સત્સંગમાં જાવ ને તો મને કઈ વાંધો નથી. હા, બાકી ધ્યાન રાખજો. એટલે કેમ ધ્યાન રાખીશ ભાઈ? અમે તો ભક્તિ સમરા કાઢી ગઈ છે એની મારી. મને ખબર છે તમારે બેને કેવી ભક્તિ સમરા કાઢી ગઈ છે ને. એટલે કાઈ તું ઊંધા કોઈ ડાઉડ ન કરતો ભાઈ, ઉમર હમું જોતો જા. તમે ભૂલી જાવ માં, ઘરે બાયડી છોકરા હે. હા, ઈ તો છે, મને ખબર જ છે. કા તમને મગજમાં નીકળી નથી ગયું ને? અરે બાપા, કાઈ નીકળી નથી ગયું. મને હમણાં ખબર હે, ઘણી વાર મેં તમને જોયા મંજુ કાકી હારે વાતો ચીતું કરતા, ભેગા ભેગા સત્સંગમાં. ત્યાં વ્યવહાર ન હોય ત્યાં તમે ઢોલકી વગાડવા જાવ? એ તો શું છે, મંજુ ભાભી કે એટલે મારે ઢોલકી લઈને જવું પડે. વ્યવહાર ન હોય યા બાપે મારા વેર હાલતા હોય ત્યાં હોતે જવાનું. એ તો એને વ્યવહાર હોય ને ત્યાં પછી હું વ્યવહાર કરી નાખું. એવું છે. સીધા સીધા હાલો તો સારી વાત છે. બાકી મને કઈક ડાળમાં કાળું. એલા ભાઈ, એવું કાંઈ છે નહીં. હવે ઈ બિચારું આમ જો ઘરનું માણાય નંબરે હાવ એકલી એકલી છે તો આપણને એમ થાય કે એના ભેગા આપણે હરી ફરીને સત્સંગમાં જાય તો એને સારું લાગે. એલા નથી એટલું સારું લગાડવું. ઘરે માર કાકી રહ્યા ને, હા, ત્યાં સારું લગાડો. એમાં શું છે, એને સત્સંગમાં રસ નથી. નો રસ હોય તો એને પરાણે રસ લગાડો. પણ એક ફેરે હું લઈ ગયો તો ને ભાઈ, તો ગાવા બેઠી ને વગાડવા વાળા સાંભળવા વાળા બધા વયા ગયા, સમજ્યા? અને વાય વૈધા કોણ? હું ને મંજુ ભાભી બે. અમારે તો તબલા ને મજીરા મૂકીને તો જવાય નહીં. ન જવાય. હા, એવું છે. એટલે હું તને હવે જાજી મારે માથાકૂટ નથી કરી, હું તારી બધી વાત સમજી ગયો. સમજી ગયો ને? એ ગામમાં આવી વાતો ન કરતો. આ મગજમાં રાખજો. આ મગજ હોય ને મગજમાં જ છે. હા, ભૂલી ન જતા કે મારે કઈ બાયડી છોકરા નથી, આગળ પાછળ કોઈ નથી એવું. મગજમાં રાખવાનું. એમને જોવો એટલે યાદ રાખજો કે ઘરે મારા બાયડી છોકરા છે. મંજુ ભાભી ને જોઉં છું ને એટલે બધું ભૂલાઈ જાય છે. હવે કઈ કેવું છે? કાઈ નથી કેવું, સીધે સીધા આમ હાલવા મળો તો. હા, તો હવે જાવ મજીરા લેવા. એ જાવ. હા, વાંધો નહીં. ગામમાં ખોટી વાતો ન કરતો. નથી કરવી વાતો બસ. અને મારી ઘરે તો હાવ વાત પોગવી જ ન જોઈ. કાકીને ભેગું થવું પડશે મારે. ભેગો થાજે પણ કઈ બીજી વાત ન કરતો. નથી કરવી બાપા, જાવ ને. નકર હું વાથી નહીં રહીશ ને વાથી નહીં રહીશ. ખોટું મારે જુનાગઢ જાવું એવું ન કરતો મારો ભાઈ. મારો બેટો 60 વર્ષનો થયો પણ એના પગ ભાઈ આવરા છે. કોકને વાત તો કરવી જ પડશે. હે વિપલા, કા ના થા? હા, દોના મજામાં શું કરે?
આ રીંગણા ઉતારું છેલા. હે ઓળો કરવો હોય છે ને? ના બાપા, ઓરો તો મેં પરમદી કર્યો તો, પણ આ ઓલા મંજુ ભાભી નો રહ્યા, હા એને રીંગણા બહુ ભાવે છે. હે એટલે મેં કીધું મારી વાડીએ રીંગણા છે, કીધું હું વાડીએથી ઉતારીને અને તમારા ઘરે દઈ જઈશ. તે કામ કરીને હા, લાઈને રીંગણા. તું હે ને 2-3 દી પછી લઈ જાય, તાર ખાવા હોય ને. આજે મારે મંજુ ભાભી હાટું લઈ જવાના. પણ મારી વાત તો સાંભળ, તું મને રીંગણા દે ને કે મંજુ ભાભી ના ઘર બાજુ જાઉં છું તો રીંગણા લેતો જાઉં. રીંગણા હે ને મંજુ ને ઘરે હું દઈ આવીશ. પણ હું તો જાઉં છું. આ જાતો હોય તો તું તારી શેરી ફોરો નીકળી જાય ભાઈ દે. મારે ના હોય ને ઘીરે જ જાઉં છું, હું રોથઈને નહીં જાઉં. શું કામ છે તારે? મારે એને ઘીરે સા પાણી પીવા જવું છે. અને મંજુ તને છા પાણી કીધું એમ? એટલું જ છે. કાલ અમે ભેગા થયા તા. ક્યાં ભેગા થયા તા? તને નથી ખબર? જહદન ની બજારમાં તો મંજુ અહીંયા જવદણ હું લેવા આવી? લુગડા લેવા આવ્યા હતા. હા, એ મંજુ કાલ મને ભેગી થઈ હતી કે મારે જસદણ જવું છે કપડા લેવા. એટલે એમ તો મેં 500 રૂપિયા આપ્યા એને. વળી તારે 500 હું દેવાની જરૂર હતી ભાઈ? મેં એને દીધા, તારા બાપાને શું જાય ભાઈ? કાઈ ને 2000 દીધા. કઈ હું કઈ નબળું મેં કીધું? અરે 3000 રૂપિયા દીધા. હા મંજુ જો ભાઈ, આપણે હે ને કાંઈ ખોટા લેણા રાખવા નથી. અને મંજુ પાસે હે ને તું 1000 માંગતો ને હાલ તારા ગીસામાં પ્રેમથી મારો ભાઈ રાખી લે, રાજી થઈ જા. એમ નહીં, 1000 રૂપિયા તે મને આપ્યા. હે ઈ તારા બાપની પ્રોપર્ટી છે કઈ? તો તારા બાપની પ્રોપર્ટી છે, અહીંયા તાર બજાર 1000 કેમ દેવાની જરૂર છે? તો તે 500 કા દીધા તે મને પૂછ્યું તું? ઈ તો અમે સત્સંગમાં ભેગા જાય છે, એકબીજાનો અમારો વહીવટ છે. કા ભાઈ? ઈ તો તમારો ધંધો હશે એટલે તમે સત્સંગમાં જતા છો. હું કાયમ છે ને એના ઘરે જાય, એના ઘરમાં ઘટતું હોય ને યા નાથો પૂરું પાડે છે. તું નથી પૂરું પાડવા દેતો મારો ભાઈ. જો એનો છોકરો હજી જીવે છે, તારે કાંઈ પૂરું પાડવાની જરૂર નથી. એ ઘરમાં બધું પૂરું પાડ દે, બરાબર? અને છોકરાને ખબર છે તું દાણા દુનિયા નાખી આવે છે? પણ એને ખબર જ છે. ખબર પડશે, તારો બાપ ટાંકા ભાંગી નાખજો. તારી નીતિ કેવી છે મને ખબર છે. હા આ રીંગણાનું તે કીધું ને ત્યાં જ મને ખબર પડી. નાથિયા, તું કેટલા માસો ભાઈ? માપે મેળે રહેતો જીજો ભાઈ. હા હવે તું મને કે ને હવે તારો વારો છે. તું એમ કે કાયમ મંજુ ભાભી ને ધૂનમાં લઈ જાસ, ઈ એના છોકરાને ખબર પડશે તો તને ઝાડા કરાવી નાખશે, ઝાડા. હવે એના છોકરાને ખબર જ છે કે મારી માં અને વિપુલ બાપા સત્સંગ કરે જ છે. હા છોકરાને બીજી કાઈ ખબર નથી. હું એ ભાઈ બીજી હું નથી ખબર હે? બાપા રાસલીલા રમે છે, રાસલીલા. ઈ તો મને ખબર છે, મને. અને ગામમાં તું છે ને સત્યવાદી થઈને ફરસ ને, ઈ એકલાને ખબર છે ભાઈ. ઓ તું મારા ભક્તિની પથારી ફેરવમાં ના થયા નક પછી આ એક પગ લૂલો છે ને બીજો થઈ છે હો. હા, આ મંજુ ભાભી રહી છે સાઈડમાં અને તારી સમાધિયું થઈ છે હો. ઈ તો પાળિયા કોના થાય ને, ઈ તો ખરાખરીનો ખેલ આવે ને મારો ભાઈ, ત્યારે ખબર પડે હો. હા અમારા સત્સંગમાં આડો પગ ન કરતા ભઈલા. એટલે હું ઈ જ કહેવા માંગુ છું મારા ભાઈ, તો કોકની સરતી દેડી મતે પાણો ન મળે હો મારો ભાઈ. હવે એક છૂટું જો મજીરું માર્યું તો દેડી ને બેડી ને બધુંય થાય જો અને થઈ જાય ગઈડી ભેગી નો હમણાં. હું કહું છું, મારી વાત સાંભળી લીજે. હા. મારો મગજ જેદુનો ટાઢો છે ને ત્યાં લગા હારો છે, અને જેદી ગરમ થઈ ગયો ને તે ડુંગળી જેવો થઈ જાય, કહી દઉં છું. આ તારો ટાટિયો કેમ હાજો થયો ઈ જ ન ખબર. ખાટલામાં પડ્યો તો બરાબર પડ્યો તો તો ભાઈ. મેં કોકના હારા વિશે હોય ને એટલે મારો ટાટિયો હાજે. એ તારી જેવા નથી, અમે પેટ મેલા તારી જેવા નથી. તારી લાદીમાં ખાઈપકો તો ના પાડતો તો કોથમરીનું પૂર્યું 10 માં જ દે તો પસામાં શું કામ ગુડતો તો? એ હું જે કરતો હોય એ મહેનતના પૈસા છે, તારી ગુણ હરામના નથી કાઈ. હવે નાથે તું તારું કરતો હોય કરજે. હવે તું બીજી ફેરે ને મંજુ ભાભી નામ ન લેતો, તારું કરતો હોય ની કામ કર નીકળ જા. એટલે તું મને ધમકી મારે છે? હવે તો મારો ભાઈ ગામનો છે ને એટલે જાવા દઉં છું, નકર તારા સત્રિયા પત્રિયા ઉડાડ નાખું, તને ખબર છે? આને શરીરને ખોદામાં જ મર્ડર કરી નાખીશ. એટલે કેમ નથી મર્ડર કરતો ખબર છે? હું વઈ જાઉં જેલમાં, મંજુ ભાભી રેડી રહી જાય એટલે તું વયો જા મારો ભાઈ. સાચું કહું છું તને. મને તું રી સડાઈમાં હું છે ને તું તને ના પાડું છું, તને એક ફેરે કીધું ને. બોલતો નથી લંગડા. એમને એક મારીને તો મારી નાખ્યો એમ કહેવાય છે. ભાઈઓ જા ને કમણા બટાકાના રસા જેવું મોટું કરી નાખી નીકળ. શરીરના હાથા લેવાની ટેવ જ નથી, અને પાછા હોશિયારીના દીકરા થાવ છો. જા વયો જા, કરતો હોય કરજે, નકા મારી ભક્તિ સાઈડમાં મેલીશ ને થાય હમણાં મર્ડર. આ તો મારા મંજુ ભાભીનું મોઢું આડે આવી ગયું ને કે તારા શેઠા ભાઈને કાઢ નાખું. મંજુનું નામ લે માં હજી કહી દઉં છું. જા જો આ ખરાખરીએ તને વયો જા ને કે મોઢામાં રીંગણા ખાઈ દેશો. આ ખરાખરીએ તને આડું નો આવે ને તો થઈલું ને ભલામણા. હવે નીકળ. હા વયો જા ને વાંયથી ખા કરતો જાસ. મંજુડી ના હામ બાપના ને તારે મર્ડર કરી નાખું તારું.
કેમ છે? હમણાં ભૂટકાઈ જાત મરી ગયા. પણ જોઈ નાલો ને આ આખું છે કે બાડા થઈ ગયા છો? એ મસ્ત મજાની ભગવાને મોટી મોટી આંખો દીધી છે ને મને હંધોય દેખાય છે હો. તો નીચે જમીન જોઈને ન લાય, માણા જોઈને લાય. હું હાલે? તું આવો રહેશ કે કોઈ દી સુધરી? આપણે સુધારવાનું જ નથી થાતું. બસ અમારે જો મોજે મોજ ને શાંતિ હાલે. તારે શું હાલે? આનંદ જો આપને તો. હાય હવે તો તને આનંદ જ હોય ને. આ તાર બાપાએ હગાઈ કરી દીધી ને પોર લગન છે કા? હઉ, તમે હે ને મારા ઘરના નણિયા ગણો માં. કા? તમે તમારા ઘરનું કરો. અમાર ઘરમાં હું વાંધો છે? મીન ને 3 જણા છે. ઈન મીન ને તીન. તઈ? ઈન મીન તો તમે આયા ને છો. હા તીન તો જાય છે ખટારો આંકવા. હા તો ઘરે ધ્યાન રાખો, થોડી ઘરે રહેવાય. ઘરે રહેવામાં હું તમને કહું એમાં આધી કહું તમે બાધી સમજી જાઓ. હું આધીન બાધીને મે કવિતાઓ માંડો હો બોલવા. હું ઘરમાં જ રહું છું મે હાવ બેસી અને રહી વાત તારા ભાઈની. ઈ કયે કાવે ને કયે ખટારામાં વયા જાય. હા, મારા ભાઈને તો આખી જિંદગી ખટારો ઢાંકવાનો હે. એમાં તને કઈ વાંધો છે? મને કાંઈ વાંધો નથી ભાભી. ઘરમાં કોકના ઊંધા પગ હોય ને તો આપણે હે ને વહુની ફરજ આવે કહેવાની. આ તું હું ગોળ મોડ વાતો કરસ ક્યારનો મને કઈ સમજાતું નથી. હવે ઘરમાં હું ને મારી હાવ બેસાય નથી ને અમારે કુવારો દે કે હું એની સીઆઈડી કરું. નથી ને અમારે નણંદ. તમારે જેની સીઆઈડી કરવાની ને એની સીઆઈડી કરો તમે. મને એટલી ખબર પડે. બાકી એમ જો ગામના બધા વાતો તો કરે જ છે. એની વાતો કરે છે. ઈ કાંઈ અત્યારે ન કહેવાય. સમય અત્યારે ખબર પડી જાય આખા ગામને ખબર પડી ગઈ તો તમને ખબર પડવાની છે એક દી. રવિડા તને તારી બાયડીના હમસે મને હાચે હાસુ કહી દે. હું હાસુ ન કહું. હા? અને આમ જો કાજલ ભાભી, તમારા ઘરના સભ્યની જે વાતું છે આ થોડું વાતું માંડી આવશે. મારે ક્યાં જાજો રહ લેવાની વાત છે. એ બાપા આવી બધી વાત છે અમારા ઘરની કાકા ગામને ખબર છે મને નથી ખબર. આમ જો તમને હું હે ને બાંધા બ્રહ્મા કહું ભાભી, તમાર હાઉ સત્સંગમાં જાય છે આખો દી. હા કઈ તો રાતે આવે મોડા. હા એટલે આપણે હે ને ગામના લોકો બહુ ખરાબ વાતો કરતા હોય એટલે આપણે થોડી ઘણી ધ્યાન રાખવાની ઘરમાં. ઠેક હા, સમજાઈ ગયો? મગજમાં બેઠું તમને કાઈ? બેહી ગયો હવે પૂરેપૂરું મારા મગજમાં બેહી ગઈ વાત. બરોબર ને? હા બસ ઈ વાત ઉપર હે ને થોડુંક વધારે ધ્યાન રાખજો. મારે આટલું જ કહેવાનું, બીજું કઈ માર નથી કહેવાનું તમને. હવે હું કેવાનો ભૂંડો લાઈને મારા હાહુ હિંદર વરના છે ગઈઢા અને તું એની આવી વાતો કેસ મને? હું નથી કેતો, આખું ગામ વાતું કરે છે. ગામના મોઢે હે ને ગામ જો તાળા મારવા નથી જવાતું ભાભી. એ ગામ તો આપણું છે જ લખણ ખોટું. આખા ગામને અમારા ઘરની ભાઈરે પંચાયત કા? ઓલા અમને કોઈને પંચાયત કરવાનો શોખ જ નથી ભાભી. અને આમ જો તમને નો ગમતું હોય ને આપણે કઈ તમને કહેવાનું નથી થાતું. આપણે હું મારા બાપનું જઈએ. પણ મારી વાત તો સાંભળ. છે આ છોકરો બુદ્ધિ વગરનો જાડી બુદ્ધિનો છે. બોલ મારી નણંદ કે કોક કુવારું ઘરમાં હોય ને કે તો મગજમાં વાત ઉતરે. મારી હાહુની વાત મારા મગજમાં ઉતરે. બા હા, ઉભા રહ્યો તો. શું કામ છે તારે? મારે તમને આજે એક વાત પૂછવી છે. કેમ તને કેમ આ તારે એક વાત પૂછવી છે મને? એ પૂછવી પડે એમ છે. આખા ગામ ન કરવાની વાતો કરે છે આપણા ઘરની. આ ગામને આપણે થોડું જોવાનું હોય કઈ. આપણા ગામમાં રહેવું હોય તો ગામનું સાંભળવું તો ખરી ને મારે મેળા. તે શું વાતો થાય છે? અરે ના થવાની થાય છે મને એમ થાય મારા મોઢે મારે તમને કેમ કેવું. અને આટલા બધા સત્સંગમાં તમારે જવાનું હોય છે. કઈ ખાંજે આવો છો, કઈ રાતે આવો છો. એ સત્સંગમાં તો મોડું થાય એવું થોડું છે કઈ ન્યા. સત્સંગ તો સવારનો 2 કલાકનો હોય બા. મને ખબર છે ને ત્યાં લગી હો. 2 કલાકનું કે કલાકનું એવું કઈ નક્કી ન હોય. લે આમ જો તો. હે બા હા, આપણા ગામમાં જેટલી વિધવા બાઈઓ છે ઈ નવી હાડી પહેરીને ફરે છે. નાના ઈ બાઈઓ એવડો મોટો કોઈ કપારે સાંડલો કર્યો. નાના ઈ બાઈઓ કોઈ મંગળસૂત્ર પહેરીને ફરે છે ગામમાં. એટલે તારું કહેવાનું શું થાય છે? અને ગોળ વાત ફેરાઈમાં જે કાઈ કહેવાનું હોય ને ઈ મને મોઢે કહી દે. એ મોઢે મોઢ ને સીધે સીધું તમને મારે પૂછવું છે કે મારા હહરા ગુજરી ગયા છે ને તમે વિધવા છો તો આ મંગળસૂત્ર અને ચાંદલો કેમ કરીને ગામમાં ફરો છો? એ તારા હહરા ગુજરી ગયા છે પણ ગામની બાયુના હહરા કાઈ ગુજરી નથી ગયા.
મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. હેલો મિત્રો, હું છું રોહન ચારોલિયા. હેલો મિત્રો, હું છું હિતેશ પ્રજાપતિ ઉર્ફે મંજુડી. અને મિત્રો, તમને જો મારો વિડીયો ગમે, તમારી શોર્ટ વિડીયો ચેનલ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.